સુરતમાં એસઆઈઆર મુદ્દે ભ્રામક પ્રચારનો વિડીયો વાયરલ થયો છે। રિક્ષામાં લાઉડસ્પીકર વગાડી અને ભ્રામક પ્રચાર ફેલાવતો હોવાનો વિડીયો સામે આવ્યો। વિડીયો લિંબાયત વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ઘટનાને લઈ પ્રશાસને તપાસ શરૂ કરી છે। તો સુરતમાં એસઆઈઆરને લઈ અને ભ્રામક વાતો ફેલાવવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે। अधिकारी तक नहीं जमा कराते हैं तो आपका आधार कार्ड, वोटिंग कार्ड व आयुष्मान कार्ड जैसे पहचान पत्र रद्द कर दिए जाएंगे। इसलिए यह वोटिंग कार्ड बनाना अति आवश्यक है। अगर आप वोटिंग कार्ड नहीं बनाते हैं तो आपका सभी सरकारी योजनाओं से नाम हट जाएगा। धनराज बागले अपनी साथे फोन लाइन पर छे। धनराज, जे रीते सूरतમાં જે ભ્રામક પ્રચાર ફેલાવતો વિડીયો જે સામે આવ્યો છે, એસઆઈઆર ને લઈને જે વાતો કરવામાં આવી રહી છે કે એસઆઈઆર નું ફોર્મ નહીં ભરો તો આપનું નામ, જે અલગ અલગ વસ્તુઓ છે તેનો લાભ આપણને નહીં મળે, રાશન કાર્ડ છે, આધાર કાર્ડ છે તેનું, એટલે આ વિડીયો ક્યાંનો છે, તેનું તથ્ય શું છે અને આ વિડીયોને લઈ હવે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે કેમ? जी बिल्कुल, सूरतना लिंबायत विस्तारનો આ વિડીયો છે અને લિંબાયત વિસ્તારમાં આ પ્રમાણે રિક્ષા ઉપર આ રીતે જે જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લિંબાયત વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી છે એ ખૂબ જ ગોકળ ગતિએ ચાલી હતી અને જે પ્રમાણે મતદારોમાં ઉત્સાહ હોવો જોઈએ તેમાં કામગીરીમાં જોતરાયા ન હતા ત્યારે આ પ્રમાણેનો ફંડા અપનાવવામાં આવ્યો હોય એ પ્રમાણેની ચર્ચા અત્યારે હાલ પકડવા પામી છે। એસઆઈઆરનું ફોર્મ ન ભર્યા હોય તો આધાર કાર્ડ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડમાં લાભ નહીં મળે એ પ્રમાણેનો ભ્રામક પ્રચાર છે એ કરવામાં આવી રહ્યો છે। ત્યારે લિંબાયત વિસ્તારની અંદર લાઉડ સ્પીકર લગાવીને આ રીતે ગલીએ ગલીએ ચોક્કા ઉપર આ રીતે રિક્ષા ફેરવવામાં આવી રહી છે અને તાત્કાલિક ધોરણે એસઆઈઆરની કામગીરીમાં પોતાનું નામ છે એ મતદાન કાર્ડને લઈને જે કામગીરી છે ત્વરિત પૂર્ણ કરવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે આખા ગુજરાતની અંદર સૌથી ઓછું કામ જે એસઆઈઆરનું થયું હતું એ લિંબાયત વિસ્તારમાં થયું છે અને એના કારણે જ ઝડપથી કામ થાય એને લઈને આ પ્રમાણેની જે તરતોત કરવામાં આવી હોય એ પ્રમાણેનું ફલિત થઈ રહ્યું છે। ત્યારે આ બાબતનો વિડીયો છે વાયરલ થયો છે। વિડીયોમાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગીરી અને આસપાસના વિસ્તારોના અત્યારે હાલ ચક્કર મારતી હોય રિક્ષા આ રીતે ફેરવતા હોય એ પ્રમાણેની માહિતી સાંપડી છે। ત્યારે કલેક્ટર દ્વારા આ વિડીયોને લઈને પણ અત્યારે હાલ કામગીરી છે આરંભવામાં આવી છે। જોકે પ્રાથમિક રીતે આ વિડીયો જે જાહેરાત કરવામાં આવી રહી છે એ ફેક જાહેરાત છે, ખોટી જાહેરાત છે એ પ્રમાણેનું સામે આવી રહ્યું છે। ત્યારે આ જાહેરાતથી કોઈ પણ કોઈ ભરમાવું નહીં, માત્ર ને માત્ર આ એસઆઈઆરની કામગીરીને લઈને જે પ્રમાણે અત્યારે લોકોને જાગૃત થવાની જરૂર છે તેને લઈને જ એસઆઈઆરની કામગીરીમાં અત્યારે હાલ જોતરાવા માટે અપીલ કરવામાં આવી છે। નહીં કે કોઈ પણ કાર્ડની અંદર મળતા લાભ છે એ બંધ થઈ જશે, આવા ભ્રામક પ્રચારોથી નહીં ભરમાવા માટેની અપીલ કરવામાં આવી છે। જી ચોક્કસ, ધનરાજ, માહિતી બદલ આભાર।